નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક એવા અદ્ભુત અને ઉર્જાવાન વ્યક્તિત્વ વિશે જેમણે પોતાના સેવા કાર્યોથી અગણિત લોકોના દિલ જીતી લીધા. ડૉક્ટર મનીષ ચાવડાએ પૂજ્ય શ્યામ સ્વામીના જીવન પર જે હૃદયસ્પર્શી સ્મૃતિઓ લખી છે એના પરથી આજે આપણે આ મલ્ટીટાસ્કિંગના માસ્ટરને સમજવાનો પ્રયત્ન કરીશું. એમનું સંગઠન કૌશલ્ય, એમનું માર્ગદર્શન આ બધું જ અદ્વિતીય હતું. તો ચાલો આ પ્રેરણાદાયક સફરની શરૂઆત કરીએ. આખી વાતની શરૂઆત થાય છે એકદમ સામાન્ય લાગતા દિવસથી. ડૉક્ટર મનીષ ચાવડા અમદાવાદના મેમનગર ગુરુકુળમાં તેમના મિત્રો અને સંસ્થાના સેવકોને મળવા ગયા હતા. બધું જ એકદમ નોર્મલ હતું. ઓફિસમાં પુસ્તકોની ચર્ચા ચાલતી હતી. બપોરનો એકદમ શાંત અને આનંદનો માહોલ હતો. પણ અચાનક જ ત્યાં સેવા આપતા ચેતનભાઈએ એક એવા સમાચાર આપ્યા જેણે આખી શાંતિને છિન્ન ભિન્ન કરી નાખી. અત્યંત ભારે હૈયે એમણે જણાવ્યું કે વડતાલ મુકામે શ્યામ સ્વામી અક્ષર નિવાસી થયા છે. ખરેખર આ સાંભળીને કોઈ પણ સ્તબ્ધ થઈ જાય. આ બે પરિસ્થિતિ વચ્ચેનો વિરોધાભાસ એટલો મોટો છે કે માનવામાં જ ન આવે. એક તરફ શ્યામ સ્વામીનું એવું જીવન જે સતત પ્રવૃત્તિ, દોડધામ અને અખોટ ઉત્સાહથી ભરેલું હતું, અને બીજી તરફ અક્ષર નિવાસની અચાનક આવેલી સ્તબ્ધતા. હજુ થોડા સમય પહેલાં જ તો શિબિરના ફોટામાં એમને એકદમ એક્ટિવ અને હસતા જોયા હતા. કોઈ મોટી બીમારી નહીં, કોઈ માંદગીની જાણ નહીં. આ અણધારી વિદાયે ખરેખર સૌને ઊંડા આઘાતમાં મૂકી દીધા અને એક કાયમી ખાલીપો સર્જી દીધો. ભાગ 1. પ્રથમ પરિચય. એક અનોખી ચમક. ચાલો એમના શરૂઆતના દિવસોમાં જઈએ. આપણે સૌએ છોટા પેકેટ બડા ધમાકા કહેવત તો સાંભળી જ છે. જ્યારે ડૉક્ટર ચાવડા પહેલીવાર વડતાલના રંગમહોલ પાછળ આવેલા જૂના ભોજનાલયમાં આ નાના સાધુને મળ્યા ને, ત્યારે ઔપચારિક વાતચીત દરમિયાન જ એમને આ વાતનો અહેસાસ થઈ ગયો હતો. શ્યામ સ્વામીની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક અને ગજબનો ઉત્સાહ હતો. શારીરિક રીતે ભલે તેઓ નાના લાગતા, પણ એમની ઊર્જા અને કાર્યક્ષમતા લિટરલી કોઈ મોટા ધમાકાથી કમ નહોતી. હવે એમને મલ્ટીટાસ્કના માસ્ટર કેમ કહેવાતા એ સમજીએ. જસ્ટ કલ્પના કરો, એક વ્યક્તિ સતત ફોન પર વાત કરી રહી છે, સાથે સાથે બાજુમાં બેઠેલા સેવકોને વિવિધ કામની સૂચનાઓ આપી રહી છે, વોટ્સએપ ગ્રુપમાં મેસેજ પણ મોકલી રહી છે, અને આ બધાની વચ્ચે જો કોઈ હરિભક્ત સામે આવી જાય તો તરત જ પોતાનું કામ ચાલુ રાખીને મીઠા સ્મિત સાથે જય સ્વામિનારાયણ ભગત કહીને એમના ખબર અંતર પણ પૂછી લે છે. આ અદ્ભુત સ્કિલ એમની દિનચર્યાનો એક સાવ સહજ ભાગ હતી. ભાગ 2. કુશળ આયોજક એટલે કે ધ ઇવેન્ટ આર્કિટેક્ટ. ઉત્સવોના આયોજનની વાત આવે એટલે એમની કોઓર્ડિનેશન સ્કિલ ખરેખર કાબિલે તારીફ હતી. એમની કામ કરવાની પદ્ધતિ એકદમ ક્લિયર અને સચોટ હતી. સૌથી પહેલાં સંપૂર્ણ રણનીતિ બનાવવી, પછી ઉત્સાહી સ્વયંસેવકોની મજબૂત ટીમ ઊભી કરવી, બધાને એમના વિભાગ પ્રમાણે ચોક્કસ સેવાની વહેંચણી કરવી, અને છેલ્લે લોજિસ્ટિક્સ એટલે કે તમામ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવી. આ જ કારણ હતું કે નાના કે મોટા દરેક પ્રસંગમાં એમનું માર્ગદર્શન સફળતાની ચાવી બની રહેતું. એમની સેવાનો વ્યાપ અને અનુભવ જુઓ. 2012માં વાસદ ખાતે સંતોની પહેલી શિબિર હોય, 2017માં નારમાં યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હોય, કે પછી 2020-2021માં વડતાલની ચૂંટણી પહેલાંની સિનિયર સંતોની એ બહુ જ મહત્વની મીટિંગ હોય. આ બધા જ ઐતિહાસિક કાર્યક્રમોમાં તેઓ સેન્ટરમાં રહ્યા હતા. ખાસ કરીને પેલી 2020-21ની મીટિંગ, જેમાં સંસ્થાના બધા જ મોટા સંતો અને વડીલો હાજર હતા, તેનું સંપૂર્ણ એન્કરિંગ અને સંચાલન શ્યામ સ્વામીએ પોતાની આગવી શૈલીમાં જ સંભાળ્યું હતું. અને આ અદ્ભુત સંચાલન શક્તિની એક જીવંત સાબિતી આજે પણ મોજૂદ છે. જો આપણે વડતાલના ભોજનાલયમાં જઈએ તો ત્યાં સંત શિબિર ટાઇટલ હેઠળ એક મોટું બેનર લગાવેલું છે. એમાં જે ફોટો છે ને એ જ 2020-21ની પ્રતિષ્ઠિત મીટિંગનો છે, જ્યાં શ્યામ સ્વામી સંચાલન કરી રહ્યા હતા. આ ભલે એક નાની સ્મૃતિ લાગે, પણ એ સંસ્થાના ઇતિહાસમાં એમની કેટલી અમીટ છાપ છે એ સ્પષ્ટ બતાવે છે. ભાગ 3. વ્યક્તિગત આધારસ્તંભ. શ્યામ સ્વામી લોકોની પ્રગતિમાં કેવી રીતે મદદરૂપ થતા એ જોઈએ. આ વાત ડૉક્ટર ચાવડાના પોતાના અનુભવ પરથી એકદમ ક્લિયર થાય છે. જ્યારે એમણે પોતાનું પીએચડી પૂરું કર્યું અને દર્શનાર્થ વડતાલ ગયા, ત્યાં 192મી રવિવારની સભા ચાલતી હતી.
શ્યામ સ્વામીએ માત્ર આ શૈક્ષણિક સિદ્ધિની નોંધ જ ન લીધી, પણ એ જ ભરી સભામાં પંચપીઠ પર બિરાજમાન સંતસ્વામી, બ્રહ્મસ્વામી, હરિઓમ સ્વામી અને શુકદેવ સ્વામી જેવા આદરણીય વડીલ સંતોના હસ્તે એમને જાહેરમાં હાર પહેરાવીને આશીર્વાદ અપાવ્યા. કોઈની પર્સનલ સિદ્ધિને આટલું મોટું જાહેર સન્માન આપવું એ ખરેખર એમની મોટપ દર્શાવે છે. મનીષભાઈ, તમે સત્સંગની બહુ મોટી સેવા કરી રહ્યા છો. જ્યારે ડૉક્ટર ચાવડા શિક્ષાપત્રી ટાઈમલેસ મેનેજમેન્ટ વિઝડમ નામનું પુસ્તક લખી રહ્યા હતા, ત્યારે શ્યામસ્વામીના આ શબ્દોએ એમને જબરદસ્ત માનસિક બળ અને હિંમત આપી હતી. એટલું જ નહીં, શિક્ષાપત્રી અંગે એમની પાસે જે કાંઈ પણ મટીરિયલ કે ઉપયોગી માહિતી હતી એ બધી જ એમણે સામેથી ફોન પર મોકલી આપી હતી. મતલબ કે તેઓ ખાલી ઉત્સવોના જ નહીં, પણ આવા જ્ઞાનવર્ધક અને સાહિત્યિક કાર્યોના પણ એટલા જ મોટા ટેકેદાર હતા. અને વાત ખાલી પુસ્તક લખાવા પૂરતી અટકી નહોતી. કામને છેક એન્ડ સુધી પહોંચાડવાની એમની આદત હતી. પુસ્તક પબ્લિશ થયા પછી વઘાસી ગુરુકુલ ખાતે એક ઉત્સવ હતો. ડૉક્ટર ચાવડાને ત્યાં કોઈ ખાસ ઓળખતું નહોતું, પણ શ્યામ સ્વામીએ તરત જ દિલીપભાઈ નામના એક ભક્તનો કોન્ટેક્ટ કરાવ્યો અને પુસ્તકો લોકો સુધી આસાનીથી પહોંચી જાય એની પૂરી વ્યવસ્થા કરી આપી. એમની આ પ્રોએક્ટિવ કાર્યદક્ષતા ખરેખર કમાલની હતી. ભાગ 4. અંતિમ મુલાકાત અને એમનો કાયમી વારસો. ડૉક્ટર ચાવડાની શ્યામ સ્વામી સાથે છેલ્લી મુલાકાત 19મી એપ્રિલે વડતાલ ઓફિસની બહાર પેલા લાકડાના બાકડા પાસે થઈ હતી. તેઓ વિદેશથી પાછા આવ્યા હતા અને પોતાની સહજ પ્રકૃતિ મુજબ ફરીથી નવા આયોજનોમાં બિઝી થઈ ગયા હતા. ત્યારે કોને સપને પણ ખ્યાલ હતો કે આ એમની છેલ્લી મુલાકાત હશે. એમની આ અચાનક વિદાયથી સમગ્ર સત્સંગ સમાજ અને વડતાલ મંદિરને એક એવી ખોટ પડી છે જે કદાચ ક્યારેય પૂરી નહીં શકાય. શ્યામ સ્વામીનું આ ઊર્જાથી ભરેલું જીવન આપણને એક બહુ મોટી શીખ આપે છે. સતત પ્રવૃત્તિશીલ રહેવાની, બીજાની પ્રગતિમાં મદદરૂપ થવાની અને કોઈ પણ અપેક્ષા વગર સેવા કરવાની. તો છેલ્લે એક બહુ જ ઊંડો વિચાર માંગી લેતો પ્રશ્ન થાય છે. આપણે આપણા સમાજમાં અને આપણી આસપાસના લોકો માટે સેવાનો કેવો વારસો છોડીને જઈશું? શ્યામ સ્વામીના આદર્શોને સમજીને આપણા જીવનમાં ઉતારવા એ જ કદાચ એમને સાચી શ્રદ્ધાંજલિ છે.